પણ તો આપણે બધાના ભગવાનના ખોરે બેહારી દીધા. હવે અહીંયા કાળ ન આવે તમારા ઉઘરાણી કરવા, બરોબર? કાળ હમારા કૂતરા જમ હમારા ગુલામ, આશા તૃષ્ણ દાસી જેને નિત ભરે સલામ. હે બહુ બળવંતી માયા બોલી તમે જીતા ને હું હારી, એના લેખ કર્યા અલેખ. હે આવા જેને પહેર્યા બ્રહ્મના ભેખ. જસવંત બાપુએ લુગડા ન બદલ્યા પણ એનો ભેખ તો અંદરનો બ્રહ્મ નો હતો ને. તો એ ભેખની જરૂર છે. હે આ ભેખ પહેરીએ તો શું થાય? ઘણા આપણે જોઈ છીએ. પહેરા બ્રહ્મ ભેખ અમર ઓલિયા અલેખ, આવા જેને પહેરા બ્રહ્મ ભેખ. જ્ઞાન વૈરાગથી જેને સાધન સર્જન ચેતન કર્યા છે, આવા જેને પહેરા બ્રહ્મ ભેખ એવા અમર ઓલિયા અલેખ. વિધાતાને પાછી વાળી જેના લેખ કર્યા અલેખ, આવા જેને પહેરા બ્રહ્મ ભેખ. ગુરુ મોતીગના બાલકા જાનમ વાલમ એક. જાનમ ને વાલમ એક થઈ ગયા, એમાં પછી કાંઈ વચમાં રહેતું નથી. એટલે આવું જે સંતોએ આ સમયની અંદર પાછું અત્યારનો તો યુગ કેવો છે, અને આજ છે અત્યારે માયાનું છે. ખૂબ લક્ષ્મી માં ફરવા નીકળ્યા છે, ખૂબ ફરવા નીકળ્યા છે. કોકે ધોવે લગભગ ને ધારી દઈએ. એના પંજામાં એવો ગયો. પણ આવા કોઈ સંતના સાનિધ્યમાં હોય તો એમાંથી કોઈક બચી જાય. નાગણી ઘણા ઈંડા મૂકે છે ઊંડલો એક, પણ એ બધા એને પાછી ભરતી જાય છે. એમાં સૈડિયામાં બપોરામાં ધ્યાન વગરનું કોઈક ગરી જાય હેઠું, તો એમાંથી ફણીદર થાય. નકર તો એ માયા ઈંડા નાગણી ખાઈ જાય. આપણે બધા ઈંડા છે બાપા. આ માયા નાગણી છે. સદગુરુ મળી જાય પંજો મૂકે તો એ બચું થઈ જાય. નકર હરિહર બંગલા કર્યા, મોટરું કર્યા, ખાધું પીધું મોજ કરી, પછી ક્યાં ગયા એનો કઈ પતો બસ ને. ભલે ભલે બોલો સદગુરુદેવની જય, આજના આનંદની જય, જસમત બાપાની જય, ગરવી ગતની જય, સંતો મંતો જતી સતી ભેખ ભગવાન સૌને નમસ્કાર. જે તમારા ક્રમ પ્રમાણે વાણી સંતવાણી સત્સંગ જે કાંઈ કરતા હો પ્રેમથી કરો. અને તમને બધાને જોઈ અને આનંદ આવ્યો. અને અમારા જેવું કામકાજ તો કહેજો. બાપા અમારા જ છે, અમે એના છે, તમારા છે બાપા. ઓલા શું